જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ધોરણ 7 એના ગુજરાતી વિષયમાં આજે આપણે પુનરાવર્તન 2 એનો ભાગ 1 એની ચર્ચા કરીશું. પુનરાવર્તનમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે ભાઈ એ પણ તૈયારી આપણે કરવી જોઈએ. આ પહેલાં આપણે પુનરાવર્તન 1ની ચર્ચા કરી, એ દરેક વિદ્યાર્થીએ લખી કાઢ્યું હશે. પુનરાવર્તન 2માં પ્રશ્ન 1 છે. એ પ્રશ્ન 1માં નીચે આપેલા શબ્દોના અર્થ આપી તેના વાક્ય પ્રયોગો કરો. નીચે આપેલા શબ્દોના અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો, એવો પ્રશ્ન છે. વાક્ય પ્રયોગ કરો કે ભાઈ તમારે જુદા જુદા શબ્દો આપેલા હોય એનો વાક્ય પ્રયોગ કરવાનો હોય. શબ્દ પ્રયોગ કરી વાક્ય બનાવો તો નવા વાક્યો બનાવતા તમને આવડે. અહીંયા કેટલાક શબ્દો છે એના અર્થ આપવાના છે. જેમ કે અહીંયા એક શબ્દ છે ભીખુ પાઠનો, સરિયામ શબ્દ છે. સરિયામ શબ્દનો જે અર્થ થાય છે કે ભાઈ જાહેર અથવા બધા માટેનું. આ શબ્દ જે છે એનો વાક્ય પ્રયોગ તમારે કરવાનો થાય. તમે પાઠ વાંચ્યો છે તો એ સરિયામ શબ્દનો વાક્ય પ્રયોગ કર્યો છે. દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે વાક્ય પ્રયોગ બનાવી શકે છે. અહીંયા સરિયામ જે છે એનો વાક્ય પ્રયોગ બનાવે કે લેખકે સરિયામ માર્ગ ઉપર એક બાળક જોયું. કે ભાઈ લેખકે સરિયામ માર્ગ પર એક બાળકને જોયું. આવું સાદું વાક્ય બની શકે. અથવા તો એમ કહેવાય કે ભાઈ વિદ્યાર્થીઓ સરિયામ રસ્તા ઉપર બેસી ગયા. આવા જુદા જુદા વાક્યો બની શકે. પછી બીજો શબ્દ છે વિલાસ. તો વિલાસ શબ્દ, વિલાસ, આ વિલાસ એટલે મોજ મજા કરવી એમ થાય. મોજ મજા. તો એનું વાક્ય થાય કે બાપુજીએ આમ તો વિલાસ ડાયરેક્ટ શબ્દનો ઉપયોગ વાપરીએ કે ભાઈ બાપુજીએ વિલાસ માટે, તો કોઈ છોકરીનું નામ પણ વિલાસ થાય, છોકરાનું નામ પણ વિલાસ હોય. પણ બાપુજીએ પોતાના ભોગ વિલાસ માટે એક પણ રૂપિયો વાપર્યો નથી. માતા પિતા બાળકો માટે પોતાનું જીવન ખર્ચી નાખે, પરંતુ પોતાના માટે બહુ ઓછા રૂપિયા ખર્ચતા હોય છે. પછી અનાયાસે. તો અનાયાસે એટલે સહજ રીતે, અચાનક. અનાયાસે એટલે સહજ રીતે. તો રમે છે. અનાયાસ શબ્દ જે છે એટલે અચાનક પણ થાય. એક પોતાને
એને રસ્તામાં જતાં જતાં અનાયાસ આપણને કંઈક દ્રશ્ય દેખાય તો રમેશની નજર અનાયાસે એક બાળક પર પડી. રમેશની નજર અનાયાસે એક બાળક પર પડી. આયાસ એટલે પ્રયત્ન, કોઈ પણ પ્રયત્ન ના કરવો પડે. આમ બધું જોતા હોવ ને આપણે રસ્તામાં ચાલતા જતા હોય અને જોતા હોય અને એ વખતે જ કંઈક વસ્તુ દેખાઈ જાય તો એને વસ્તુને ખોળવી ના પડે. એ પ્રયત્ન વગર અનાયાસ એવો શબ્દનો અર્થ થાય. પછી જીવન પાથે શબ્દ છે, તમે પાઠ ભણી ગયેલા છો. જીવન પાથે, તો જીવન પાથે એટલે જીવનનું જે ઉપયોગી ભાથું છે, જીવન દરમિયાન આપણને જે વડીલો આપણને શિખામણ આપતા હોય છે, શીખવાડતા હોય છે, તો એ જીવન પાથે કહેવાય. 4 નંબરનો જે શબ્દ છે જીવન પાથેય એટલે જીવનનું ઉપયોગી ભાથું એટલે એક પ્રકારનું આપણે શાળામાં સ્કૂલમાં જઈએ છીએ તો નાસ્તો લઈ જઈએ છીએ ને, એને ભાથું કહેવાય. ખેતરમાં માણસ મજૂરીએ જતો હોય તો પોતાની માટે થોડુંક જમવાનું લઈ જાય કે ભાઈ પોષણ મળે એના માટેનું જે ભાથું, એમ જીવન પણ સારી રીતે જીવી શકાય એવું ભાથું. એટલે અહીંયા એનો વાક્ય ઉપયોગ કરીએ કે ભાઈ શિક્ષકે બાળકોને, આ જીવન પાથે જે શબ્દ છે એ જીવન પાથે એટલે ઉપયોગી, બાળકોને ઉપયોગી જીવન પાથે સમજાવ્યું. ગુરુજનો, વડીલો, માતા પિતા આ પોતાના બાળકોને, પોતાના શિષ્યોને જે જીવનમાં ઉપયોગી સિદ્ધાંતોની સમજ આપતા હોય છે એને જીવન પાથે કહેવાય. પછી બીજું વાક્ય છે, શબ્દ છે શાખ. શાખ એટલે આબરૂ, કે ભાઈ શાખ એનો શબ્દ થાય, અર્થ થાય આબરૂ. કે ભાઈ પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતા ગામમાં, પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થતાં દત્તુની શાખ જામી. કે ભાઈ ગામમાં એમની થોડીક ઇજ્જત આબરૂ વધી. પછી સિંહલ દ્વીપ તો એનો અર્થ થાય શ્રીલંકા. માલમ હલેશા માર એ કાવ્ય તમે ભણ્યા છો, એની અંદર આવે છે કે ભાઈ જાવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવા પદમણી નાર. તો એનો વાક્ય પ્રયોગ કરી શકીએ કે ભાઈ દિયરને સિંહલ દ્વીપની કન્યા સાથે લગ્ન કરવા છે. દિયરને સિંહલ દ્વીપની કન્યા સાથે લગ્ન કરવા છે. આ રીતે શબ્દોનો વાક્ય પ્રયોગ કરી શકાય. પછી બીજો પ્રશ્ન છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. આ તમારે પ્રશ્નો જે છે પાઠ ચલાયા છે એમાંથી જ પૂછાયા છે, તો એના ઉત્તરો આપો કે ભાઈ ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો. તો ભીખુના નાના ભાઈ માટે
ભીખુ જો દાળિયા ખાઈ જાય તો તેના નાના ભાઈ બહેનને દાળિયા ખાવા મળે નહીં. તેથી ભીખુ દાળિયા ખાધા વગર જ પોતાની મા પાસે આવ્યો હતો. જો એ એમ કે ભાઈ મેં દાળિયા ખાધા છે, અરે ખાધા નથી, તો માને દુઃખ થાય કે ભાઈ દીકરાએ દાળિયા ખાધા નથી. માટે ભીખુએ માને ખોટું કહ્યું કે ભાઈ માં, મેં થોડાક દાળિયા ખાધા છે. આ રીતે એનો જવાબ લખી શકાય. બધા જવાબો બોર્ડમાં લખી શકાય નહીં, કારણ કે સમય વધારે જાય. એટલે આ જવાબો તમે આગળના પાઠમાં ભણેલા છો. પછી કાકા સાહેબના વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શું હતો? તો કાકા સાહેબ એવું માનતા હતા કે ભાઈ વકીલ થઈશું તો તેમાં મામલતદાર કે મુન્સફ બનાશે અને એમાં લોકો પાસેથી લાંચ મળશે, પરંતુ એ લાંચ લેતા પ્રજાને કનડવી પડશે, પ્રજા દુઃખી થશે. જ્યારે એન્જિનિયર બનીશું તો મોટા મોટા મકાનો, કિલ્લાઓ બંધ બાંધવા જંગલમાં ફરવાની મજા આવશે અને એમાં સરકાર પાસેથી નાણાં મળશે, એટલે પ્રજાને કનડવાની જરૂરત પડશે નહીં. આ રીતે એમણે વકીલની જગ્યાએ એન્જિનિયર થવાની ઈચ્છા વ્યક્ત કરી. એ ભાભીએ દિયરને કેવું મહેણું માર્યું છે? તો કહે છે કે ભાઈ ભાભીએ દિયરને મહેણું મારતા કહ્યું કે તું 800નો સરદાર છે, તારા ભાઈ પૈસા કમાય છે અને તું આખો દિવસ રખડ્યા કરે છે. આવું મહેણું ભાભીએ દિયરને માર્યું. કાવ્ય આવે છે ને કે મહેણું માર્યું છે મને ભાભલડીએ, કે દેર આળહુનો સરદાર, મારે જાવું મધ દરિયાની પાર. ભાઈને કમાઈને તું ગોંડલા ફેરવે, ભાઈ કમાઈને તું ગોડલા ફેરવે, એનો બળ્યો અવતાર, મારે જાવું મધ દરિયાની પાર. અહીંયા દિયરને મેણું માર્યું છે કે ભાઈ તું 800નો સરદાર છે, તારો ભાઈ આખો દિવસ મજૂરી કરીને કમાય છે અને તું ગોડલા ફેરવે છે, એટલે કે ભાઈ તું આખો દિવસ રખડ્યા કરે છે, મોજ મજા કર્યા કરે છે. આવું મહેણું ભાભીએ દિયરને માર્યું. પછી નિરંતર ઉદ્યોગ એટલે બા, એમ લેખક શા માટે કહે છે? તો કહે છે કે ભાઈ બા ક્યારેય શાંતિથી બેઠા નથી, રોજ એ કંઈક ને કંઈક કામ કર્યા કરે. એ બાગમાં હોય ત્યારે વનસ્પતિ છોડવાની માવજત કર્યા કરે અને આખો દિવસ કંઈક ને કંઈક કામ કરતા રહે. એ પલાઠી વાળીને ક્યારેય બેઠા નથી. માટે કવિ કહે છે કે નિરંતર ઉદ્યોગ એટલે બા. પછી નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો અહીંયા કાવ્ય પંક્તિ તમારી ચોપડીમાંથી જોઈને પૂરી કરવાની કે તરિયા તોરણ બારે બંધાવીએ, તરિયા તોરણ બારે બંધાવીએ જીરે, હે તરિયા તોરણ બારે બંધાવીએ જીરે, આજની સખી તે રળિયામણી. મોતીડે ચોક પુરાવીએ, ગંગા જમનાના નીર મગાવીએ ને મારા વહાલાજીના ચરણ પખાડીએ જીરે, કે આજની ઘડી તે રળિયામણી. આ રીતે કાવ્ય પંક્તિ તમે એની પૂર્ણ કરી શકો. અને બીજી પંક્તિ છે કે ભાઈ ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. કાવ્ય છે રાનમાં. એ રાનમાં કાવ્યની અંદર જે પંક્તિઓ છે એ પંક્તિઓ તમારે સુંદર અક્ષરે લખવાની છે. ક્યાંથી શરૂ કરશો?
કે વાછંટો રહેશે મકાનમાં. આની અંદર લખ્યું છે કે ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. અહીં સુધી તમે પુનરાવર્તન જાતે લખી શકો છો અને એના જે પ્રશ્નો છે એ તૈયાર કરી શકો છો. આ જે બોર્ડની અંદર શબ્દોના અર્થ અને એના વાક્ય પ્રયોગ લખ્યા છે તે અને પ્રશ્નો જેની આપણે ચર્ચા કરી એ તમે તમારી નોટમાં લખી નાખશો. બાકીનો જે ભાગ છે હવે આવતા પીરિયડમાં આપણે એની ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.